ઉપર જે હુમલો કરવાની અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાની જે ઘટના બનેલી હતી તેમાં આપણે 3 આરોપીની ધરપકડ કરેલી છે અને જે જગ્યા ઉપર પોલીસ ઉપર હુમલો કરવામાં આવેલો હતો તે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ક્રાઇમનું રિકન્સ્ટ્રક્શન સીનનું કરવાનું હોય, રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય તે માટે આરોપીને અત્યારે અમે જગ્યા ઉપર લાવી અને તપાસના કામે જે રિકન્સ્ટ્રક્શન પંચનામાની જરૂરિયાત છે રૂખડિયાપરા વિસ્તારમાં જે આ લોકોએ ફરિયાદીબેનને ત્યાં હુમલો કરેલો તો સોડા બોટલના ઘા કરેલા હતા તો ફરિયાદીએ 100 નંબરમાં કોલ કરેલો હતો તો એની તપાસ માટે અમે ત્યાં રૂખડિયાપરામાં ગયા હતા અને ત્યારબાદ આરોપીની શોધખોળ માટે રાતના જે પોલીસના કોન્સ્ટેબલો તપાસમાં હતા તે દરમિયાન આ વિસ્તારમાં જે હુમલો કરનાર આરોપી રૂખડિયાપરામાં જે હતા અહીંયા હાજર હશે ને પોતાની ધરપકડ ટાળવા માટે એણે પોલીસ ઉપર પથ્થરમારો કરેલો હતો અને પોલીસે 3 આરોપીની ધરપકડ થઈ છે અને કુલ 8-10 જેટલા હતા અને જે નામ ખુલશે તેમની તમામની ધરપકડ કરવામાં આવશે.